વલસાડ જિલ્લાના વલસાડ શહેર નજીક આવેલી અતુલ ગ્રામ પંચાયત છેલ્લા સમયથી ભ્રષ્ટાચાર, વિવાદો અને બરતરફીના બનાવોને કારણે સતત ચર્ચામાં રહી છે. અગાઉ મૂળ ચૂંટાયેલા સરપંચ વિક્રમ નાયકાને ભ્રષ્ટાચારના ગંભીર આરોપોને પગલે પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઉપસરપંચ દર્શિલ દેસાઈને કાર્યકારી સરપંચ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ફક્ત 10 દિવસમાં જ ગેરરીતિના મુદ્દે તેમના વિરુદ્ધ ફરિયાદો ઉઠતા તેમણે રાજીનામું આપવું પડ્યું અને બાદમાં સત્તાવાર રીતે બરતરફ કરવામાં આવ્યા. આ સમગ્ર પ્રકરણ અંગે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત દ્વારા વિગતવાર સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેના કારણે મામલો ચર્ચાનો વિષય બન્યો હતો. તાજા બનાવમાં અતુલ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 2 ના સભ્ય અક્ષય ભરતભાઈ નાયકાને પણ પદનો દુરુપયોગ સાબિત થતા તાલુકા વિકાસ અધિકારી દ્વારા પદ પરથી દૂર કરવામાં આવ્યા છે. પુનિત પી સોની દ્વારા કરાયેલી લેખિત ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સભ્ય દ્વારા સોગંદનામામાં ખોટી માહિતી આપવામાં આવી હતી અને તેઓ પોતાના ભાઈના નામે પંચાયતના કામોના બિલો રજૂ કરતા હતા. ગુજરાત પંચાયત અધિનિયમ કલમ 30 હેઠળ આ કૃત્ય ગેરલાયકાત ગણાતા કલમ 32(1) મુજબ કાર્યવાહી કરવામાં આવી. સતત 3 બનાવોને કારણે અતુલ ગ્રામ પંચાયતનું રાજકારણ ફરીથી ઉથલપાથલ થયું છે.